નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણી ભારતીય સંસ્કૃતિમાં જન્મથી લઈને મૃત્યુ સુધી 16 સંસ્કાર જણાવવામાં આવેલ છે, જે પૈકી લગ્ન સંસ્કાર આ 16 સંસ્કાર પૈકીનું એક છે અને આ લગ્ન સંસ્કારને સૌથી મહત્વનું માનવામાં આવે છે। મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને લઈને દરેક સમુદાય અને જાતિએ અલગ અલગ રીત રિવાજો જોવા મળે છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક રીત રિવાજ પાછળ કાંઈ ને કાંઈ હેતુ છુપાયેલો હોય છે। તેની પાછળ ધાર્મિક વૈજ્ઞાનિક કારણ રહેલ હોય છે અથવા તો કોઈ જીવન ઉપયોગી શીખ પણ આ રીત રિવાજો મારફત આપવામાં આવતી હોય છે। મિત્રો, તમે પણ ઘણીવાર લગ્નમાં સામેલ થયા હો અને લગ્નની દરેક રીત રસમ નજીકથી નિહાળી હશે, જેમાં તમે જોયું હશે કે લગ્નમાં ઘણી બધી રીત રસમો કરવામાં આવતી હોય છે। આ લગ્નની રીત રસમો પૈકી જો તમે ધ્યાનથી જોયું હશે તો જ્યારે વરરાજા જાન લઈને કન્યાના ઘરે પરણવા માટે જાય છે, ત્યારે કન્યાના ઘરે જ્યાં તોરણ બાંધવામાં આવેલ હોય છે ત્યાં વરરાજાને પોખવામાં આવે છે, જે દરમિયાન કન્યાની માતા એટલે કે વરરાજાની સાસુ દ્વારા વરરાજાનું નાક પકડવાની એક રસમ છે તે કરવામાં આવતી હોય છે। આ નાક પકડવાની રીત પાછળ શું કારણ રહેલ છે તેના વિશે ઘણા ઓછા લોકોને માહિતી હશે। આજે આપણે આ નાક પકડવાની રીત પાછળનો કારણ જણાવવાનો પ્રયત્ન કરીશું, માટે આપ સર્વે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી સાસુ દ્વારા વરરાજાનું નાક પકડવાની જે રીત કે રસમ છે તેના વિશે આપને જાણકારી મળી રહે। મિત્રો, આપને આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરજો। દોસ્તો, આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર હિન્દુ ધર્મને લગતી માહિતીવાળા વિડીયો મૂકવામાં આવે છે। જો આપને હિન્દુ ધર્મ સાથે સંકળાયેલ જાણકારી જોવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે। મિત્રો, આપણા ભારતમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ થતા લગ્નમાં થતી વિધિ અને રસમો દુનિયામાં થતા લગ્નોની રસમો કરતાં બિલકુલ અલગ હોય છે। વિવાહ એ દરેકની જિંદગીનો એક બહુ જ ખૂબસૂરત હિસ્સો હોય છે। લગ્ન એ ફક્ત બે દિલોનો મેળ નથી, પરંતુ બે સંસ્કૃતિઓ અને બે પરિવારોનો મેળ છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે બે વ્યક્તિ લગ્નના બંધનથી બંધાય છે ત્યારે તે બંધન એક જન્મ માટે નહીં પણ કેટલાય જન્મો માટે હોય છે અને આ બંધનને મજબૂત બનાવે છે કેટલીક રીત રસમો, જે લગ્નમાં એક મહત્વપૂર્ણ ભાગ હોય છે। દુનિયાની અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની રીત રસમ હોય છે, પરંતુ ભારતીય પરંપરાની લગ્નની રીત રસમની તો વાત જ અલગ છે। ભારતીય વિવાહની કેટલીક રસમ તો એવી છે કે જે બધાને લગ્નના ઉત્સવમાં તરબોળ કરી દે છે। આપણી સંસ્કૃતિ મુજબ લગ્નની રીત રસમ જેવી કે પીઠી લગાવવી, માંડવા રોપણ, ગ્રહ શાંતિ, મહેંદી, ઉકરડી નોતરવી, મામેરું, વરમાળા, હસ્તમેળાપ, ચોરી ફેરા, સપ્તપદી, સેંથો પૂરવો, મંગળસૂત્ર પહેરાવો વગેરે જેવી રીત રસમો આપણા સમાજમાં પ્રચલિત છે। દોસ્તો, આજે આપણે વાત કરવી છે કે જ્યારે વરરાજા જાન લઈને કન્યાના ઘરે પરણવા માટે જાય છે તો ત્યારે તોરણે વરરાજાનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યાં તોરણે વરરાજાની સાસુ વરરાજાને ધૂસર, મૂસળ, ચકલી, રવઈ, ત્રાક, જારો વગેરેથી પોંખે છે અને ત્યાં વરરાજાનું નાક પણ પકડે છે। આ તોરણે નાક પકડવાના કારણ વિશે વાત કરીએ તો આના પાછળ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે।
જેમાં પ્રથમ વાત કરીએ તો સાસુ વરરાજાનો નાક પકડીને એ સંદેશ આપવા માંગે છે કે નાક એ ઘરની ઇજ્જત છે અને અમારા ઘરની ઇજ્જત અમારી દીકરી છે. અમે આજ દિન સુધી અમારી દીકરી રૂપી ઇજ્જતને ખૂબ જ સાચવી છે. તેના પર ક્યારેય કોઈ પણ આંચ આવવા દીધી નથી અને હવે જ્યારે અમારી દીકરીને તમારી સાથે પરણાવીએ છીએ તો હવે પછી તેને સાચવવાની જવાબદારી તમારી વધી જાય છે અને જેવી રીતે અમે અમારી દીકરીને સાચવી છે તેને કોઈ તકલીફ પડવા નથી દીધી તેવી જ રીતે હવે અમારી દીકરીને સાચવવાની, તેના સુખ દુઃખમાં સાથ આપવાની જવાબદારી આપની છે. આમ નાકનો સંબંધ ઘરની ઇજ્જતથી છે અને આપણા સમાજમાં બહેન દીકરીની ઇજ્જતને ઘરના નાકની સાથે જોડવામાં આવતું હોય છે અને એવું આપણે ઘણી વખત સાંભળ્યું પણ છે. જેથી વરરાજા જ્યારે તોરણે આવીને ઊભા રહે છે ત્યારે સૌ પ્રથમ સાસુ દ્વારા તેમનો સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ મીઠી મીઠી મસ્કરીમાં સાસુ વરરાજાનો નાક પકડીને સાંકેતિક રીતે તેને લગ્ન પછીની જવાબદારી ઉપાડવા માટે તૈયાર રહેવા સંકેત આપતા હોય તેવી લોકમાન્યતા આ રસમ પાછળ રહી હોય તેવું માની શકાય. જ્યારે સાસુ વરરાજાનો નાક પકડવાની કોશિશ કરે છે ત્યારે વરરાજાના ભાઈ અથવા મિત્રો દ્વારા વરરાજાને હર હાલમાં બચાવવાની કોશિશ કરતા હોય છે. આ રસમને જોવાનો એક લહાવો છે અને ગામડાઓમાં આ રસમ જોવા માટે આજે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે. અન્ય માન્યતા વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે સાસુ દ્વારા જમાઈ એટલે કે તોરણે આવેલ વરરાજાની સહનશીલતાની પરીક્ષા કરવામાં આવે છે. આ રસમમાં સાસુ વરરાજાનો નાક ખેંચીને મજાક મસ્કરી કરે છે. તેથી વરરાજાના સ્વભાવની જાણકારી દીકરીના પરિવારને ખબર પડે. મિત્રો, તમે ઘણી વખત સાંભળ્યું હશે કે વરરાજાના નાક ખેંચવાની રસમને કારણે જાન પાછી વળી ગઈ હોય, બોલાચાલી થઈ હોય. આ બધી બાબતથી તમે આ રસમ પાછળનો કારણ તો જાણી જ ગયા હશો કે નાક ખેંચવાની રસમ પાછળ એક તો વરરાજાની જવાબદારીનું ભાન કરાવવાનો હેતુ રહેલ છે અને વરરાજાની સહનશીલતાની પણ ચકાસણી થઈ શકે છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. મિત્રો, આ પરંપરા વિશે લોકચર્ચામાં રહેલ કારણો જણાવવાનો પ્રયત્ન કરેલ છે જે તાર્કિક રીતે યોગ્ય લાગે છે. આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ.